સાથીઓ, ગુજરાતના એક એવા પૂર્વ મુખ્યમંત્રી જ્યારે મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે એમને સપને ખ્યાલ નહોતો કે હું ગુજરાત જેવા રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. એક્સિડેન્ટલ મુખ્યમંત્રી હતા. જ્યારે એમને ગુજરાતની ગાદીએથી રાજીનામું આપવાની ફરજ પડી ત્યારે પણ એમને સપને ખ્યાલ નહીં હોય કે મારો કાર્યકાળ સમાપ્ત થયા પહેલાં જ મારે ગુજરાતની ગાદીએથી રાજીનામું આપવાની ફરજ પડશે મુખ્યમંત્રી તરીકેની. અને જ્યારે એમનું અવસાન થયું, એમનું મૃત્યુ થયું, ત્યારે પણ એમને સપને ખ્યાલ નહોતો, જરા પણ અણસાર કે ભણકાર નહોતો કે એક વિકરાળ આગ એમના શરીરને નષ્ટ કરીને, છિન્ન ભિન્ન કરીને એમની ભીતરનો આત્મા લઈને જતો રહેશે અને એકાએક એમનું અવસાન થશે. આ વ્યક્તિની જીવન સંઘર્ષ કંઈક એવો રહ્યો છે કે જાણે નિયતિએ એમના શ્વાસ અને હૃદયના ધબકારા પહેલાથી જ નક્કી કરી નાખ્યા હોય. આજે એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેમનું નામ છે વિજય રૂપાણી. તમે જાણો છો કે અમદાવાદથી લંડન જતું પ્લેન 12/6/2025ના રોજ જે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું, 242 યાત્રીઓ હતા. એક વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો, પણ 241 લોકો એ ક્રેશના કારણે જે આ વિકરાળ આગ જે પ્રસરી એની અંદર 241 લોકો ભૂંજાઈ ગયા. એ હદે ભૂંજાયા, એ હદે એમનું અવસાન થયું કે એમના દેહ, એમનો પાર્થિવ દેહ ઓળખવા મુશ્કેલ બની ગયા. ઘણી ઘટનાઓ સમય જતાં ભૂલાઈ જતી હોય છે, પણ આ ઘટના એ સદીઓ સુધી યાદ રહી જાય, કારણ કે એ 241 લોકો જે ભૂંજાય એમાંના એક વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હતું જેમનું નામ હતું વિજય રૂપાણી, જે આ ઘટનાને સદીઓ સુધી યાદ રાખવા માટે મજબૂર કરશે. વિજય રૂપાણીની જે દેહની ઓળખ, જે પાર્થિવ દેહની ઓળખ જે થઈ છે એ 70 કલાક પછી થઈ છે. એ હદે એમનો દેહ નષ્ટ થયો હતો આ પ્લેન ક્રેશના કારણે. એમના પરિવારજનો 70 કલાક સુધી શોકમગ્ન હતા કે એમની ઓળખ નહોતી થઈ. એ વલખામાં હતા કે ક્યારે અમને અમારા વિજયનું મોઢું જોવા મળશે. જ્યારે એમની પત્ની લંડનથી ભારત આવ્યા ત્યારે એમને એરપોર્ટ ઉપર કહ્યું કે મને મારા વિજયનું મોઢું તો બતાવો, ત્યારે એરપોર્ટ ઉપર જે લોકો હતા એ ભાવુક થઈ ગયા. જ્યારે એમની પત્નીએ વિજય રૂપાણીના અંગરક્ષકને પૂછ્યું કે તમે તો સાહેબની હંમેશા ધ્યાન રાખતા હોવ છો, કાલે તમે ક્યાં હતા? ત્યારે એમના અંગરક્ષક પણ ભાવુક થઈ ગયા. એવા દ્રશ્યો થયા. ના ફક્ત વિજય રૂપાણીનો પરિવાર, પણ વિજય રૂપાણીની રાજકીય ગાથા એવી રહી છે, વિજય રૂપાણીનું જીવન એવું રહ્યું છે કે વિપક્ષથી લઈને પક્ષથી લઈને ગુજરાત રાજ્યના તમામ લોકો એ શોકમગ્ન છે કે એવું વ્યક્તિત્વ એ ગુજરાતે ગુમાવ્યું છે કે સરળ અને સારા વ્યક્તિ હતા. એ સદીઓ સુધી યાદ રહેશે. આ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને ક્રાંતિમાર્ગ તરફથી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, આ એક્સિડેન્ટલ હતા. પાટીદાર અનામત આંદોલન થયો, આનંદીબેન પટેલને રાજીનામું આપવાની ફરજ પડી, ત્યારે ચર્ચાઓ વહેવા લાગી કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે, ને એકાએક ગુજરાતના મુખ્યમંત્રીનું નામ વિજય રૂપાણી તરીકે ઘોષિત કરવામાં આવે છે હાઈકમાન્ડ દ્વારા ભાજપના. ત્યારે લોકો સ્તબ્ધ થઈ જાય છે. શું આ વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રૂપાણી પણ સ્તબ્ધ થઈ જાય છે. અને આ વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હતું કે એમના જે નિવેદનો હતા એ ચર્ચાસ્પદ રહેતા હતા, પણ એમના નિવેદનો વર્તમાનના જે નેતાઓ હતા એ કુહાડીના ઘા જેવા નહોતા. એમના નિવેદનો એટલા માસૂમ હતા કે લોકો એના રમૂજ તરીકે જોતા હતા. એમનો વ્યક્તિગત રીતે કોઈ એમનો વિરોધ ના કરી શકે. ભલે એમને નીતિગત એમનો કોઈ વિરોધ કરે વિપક્ષના લોકો, પણ વ્યક્તિગત તરીકે વિરોધ ના કરી શકે એવું એ જીવન જીવીને ગયા છે. અને જે લોકો વિરોધ પણ કરતા હતા એ પણ એમના નિવેદનોને લઈને રમૂજ રીતે કરતા હતા. એટલે ક્યાંય ને ક્યાંય એ વિજય રૂપાણીને સરળ, સીધા અને સાદા માણસ લોકો સમજતા હતા. અને એવું હતું જ વાસ્તવિકતા રીતે, કારણ કે એમનું જીવન જ એમનું એવું રહ્યું હતું. એમની નિયતિ જુઓ તમે. એ પરદેશમાં જન્મ્યા, એટલે કે ભારતના પાડોશી દેશ બર્માની અંદરના રંગૂનમાં એમનો જન્મ થયો. રાજકોટની અંદર એમની સફર થઈ, મતલબ એમનું જે કર્મભૂમિ રાજકોટ રહી, ગુજરાતી તરીકે પ્રસિદ્ધ થયા. એમને 1971ની અંદર RSSમાં જોડાયા, જેલમાં પણ ગયા આંદોલનો કરીને વિદ્યાર્થીઓ માટે. એટલે ક્યાંય ને ક્યાંય વિજય રૂપાણીની જે રાજકીય યાત્રા છે બહુ સંઘર્ષમય રહી છે. એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમે જુઓ કે કોઈ જ જાતિગત સમીકરણોમાં એ સેટ ન થતા, છતાં એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપ્યા પછી પણ તમે જુઓ કે મિચ્છામી દુક્કડમ કહીને રાજીનામું આપ્યું. આ સાવ સાદું અને સિમ્પલ એમને જીવન. પણ મિચ્છામી દુક્કડમ જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એ કહેવાનો એમને સમય પણ નહીં મળ્યો હોય. એકાએક એમનું જે અવસાન થયું છે, આખું ગુજરાત શોકમગ્ન છે. ગુજરાત રાજ્યએ પણ એ રાજકીય શોક રાખ્યો છે. 16 તારીખે અડધી કાઠીએ તમામ બિલ્ડિંગોમાં એ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. 16 તારીખે સાંજે એમનો જે દેહ છે એમની અંતિમ વિધિ કરવામાં આવશે રાજકીય સન્માન સાથે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમની રાજકીય સફર એ તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવતા જજો. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને તમામ શ્રદ્ધાંજલિ પાઠવું એવી હું આપને વિનંતી કરું છું. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ક્રાંતિ માર્ગ તરફથી મિચ્છામી દુક્કડમ. નમસ્કાર.